એમ કે છે કે તું આના માથે વિશ્વાસ કર, નથી કર તો જ માણસ નથી કરતો, કરે નથી કરતો, અને આના ઉપર કરી લે. ખરેખર આ ગામડાના દ્રશ્ય ઉપરથી ખબર પડે. એમ તો હલવાણ હતા ભાઈ, બ્રહ્માણી ને લક્ષ્મીજી ને નહોતા. હા, પાર્વતી ને તને પરીક્ષા લેવા મોકલા હતા ને ઓલા છોકરા કરી નાખ્યા હતા. એ નણંગ ધણગ જ હતા. હા, તે આયા ઓલ્યું તણી તો નારદ મુનિને પૂછ્યું કે અમારા વાળા ક્યાં ગયા છો? કે તમે મોકલા ન્યા જ છે. અનસુયા પાસે ગયા હતા ને તણી ઘોડિયામાં હુરાવી દીધા હતા. હા, તો માતાજી હા પેલું તણે ગયું કે અમારા વાળા આપો. તો અનસુયાએ કીધું લઈ લ્યો. એ કે હારું આમાં ઓળખવો કેમ, મારા વાળો કયો છે? ખરેખર ખરેખર જોવા જાવ ને તો તણીને ભારે પડ્યું હતું. એ કે ઓને તો લેવાય નહીં. હા, લક્ષ્મીજી શિવને નો લે અને પાર્વતીજી વિષ્ણુને નો લે, પણ આમાં તણી કે ઓળખવા કે. ત્યારે અનસુયા માતાને કીધું તું માં તમે જ ઓળખીને આપી દો ને અમાર વાળો. હા, અને પછી ત્રણેયને આપ્યું તો કીધું તું કે આવી પરીક્ષા ક્યારેય ધણીની લેતા નહીં. હા, બૈરામ ઈર્ષા તો હોય જ, એને હારી કેમ મને કેમ ન. પણ એ ખરેખર છે જીવનમાં પહેલું નક્કી રાખવાનું કે શંકા આવી એટલે શાંતિ જતી, શ્રદ્ધા જતી. જ્યાં જ્યાં શંકા કરે ને એના ઘરમાં કોઈ શાંતિ હોતી નથી. આપણે બધા સંસાર કરીને આવ્યા છે. આપણે સવારે નીકળીએ ટિફિન લઈને અને હાજે ઘેરે આવીએ. ઘેરે શું થાય, કેવું થાય, કઈ રીતનું થાય, કઈ ખબર કરી? વિશ્વાસ ઉપર જ હાલે, શ્રદ્ધા ઉપર જ હાલે ને. જે ટિફિન બનાવીને દીધું છે એને ખબર છે કે આમાં ઝેર નથી. જોકે અટાણે તો અટાણ્યું એવી છે હો. હા, કાયમ બાતક્યું હોય ને એ જિંદગી ભર સાથ આપે. હો, કાયમ બાતક્યું હોય ને એ જિંદગી ભર સાથ આપે. પણ મીઠું મીઠું બોલક્યું હોય ને એ તો પહાડ ઉપરથી ધક્કા જ આપે. મહારાષ્ટ્રમાં બન્યું હતું ને. હા, એ બધી મીઠું મીઠું તારો આમ દેખાડો બધો હોય પણ હાવ જુદો, ભાવ જુદો ને અંદરથી. પણ આ રોજ બથોડા લેતી હોય ને એ જિંદગી ભેર હાલે. હો, એને બાંધવામાં પ્રેમ હોય પાછું, એ ધ્યાન રાખવાનું. એને અમુક ને પ્રેમ વ્યક્ત કરતા ન આવડે એટલે બાંધે. હા, તમે આમ બેહો ને, તમે આમ કરો ને, તમે મોડા કેમ આવ્યા? એટલે સોક્રેટિસ પહેણાતા ને તેનાથી 15 વર્ષ મોટી એની પત્ની હતી સોક્રેટિસ. હા, તે પત્રકારે એને પૂછ્યું સોક્રેટિસ તો પશ્ચિમનો મહાન તત્વચિંતક. હા, સોક્રેટિસ ને તો બધા ઓળખતા હોય. એને પ્રશ્ન પૂછ્યો કે તમે આ મોટી ઉંમરની બાઈ એને કેમ લગ્ન કર્યા? તો મારી માં મરી ગઈ હતી ને એટલે બે ધ્યાન રાખે. આમ તો સ્ત્રીના ખરેખર એના પાત્ર છે સ્ત્રીને, કે સ્ત્રી જીવનમાં કેવી રીતે દિવસમાં પોતાનો ભાગ ભજવે. એટલે કીધું છે ભોજને શું માતા. પતિ જયારે જમવા બેસે ને બાળકને જેમ માં ખવડાવે ને એવી રીતે પતિને ભોજન કરાવવાનું. કાર્ય શું મંત્રી. એના કામમાં હાથ એનો બરોબર હોવો જોઈએ કે તમે ચિંતા ના કરતા હું કેવી બેઠી. કાર્ય શું મંત્રી, ભોજને શું માતા, ધર્મે શું સહચારિણી. ધર્મના કામમાં મારો હાથ તને મજબૂતીથી પકડી રાખું. તું આગળ હાલ, હું તારી હારે છું. ધર્મે શું સહચારિણી, શયને શું રંભા. આ 4 પાત્ર ભજવે સ્ત્રી. તો આ જેનિફર જે સોક્રેટિસની ઘરવાળી હતી ને એને એવું જ હતું. ઘરવાળાનો ટાઈમ થાય ને ખાવાનો બેહે પછી ગમે એવું કામ હોય મૂકી દે, કાન પકડીને બેહાડે. હા, એમાં એક વખત મોટા મોટા ઉદ્યોગપતિઓ મળવા આવ્યા હતા સોક્રેટિસને. બગીચામાં બેઠા હતા ને ઉપર રહોડવું અને ટાઈમ થઈ ગયો ખાવાનો. હવે આ બધા વાતોમાં એવા મશગુલ થઈ ગયા હતા ને સોક્રેટિસને પ્રશ્ન પૂછે એટલે જવાબ દેતા હતા. તો બોલે જો રહોડામાં ઘરવાળા ખીજાય ને ત્યારે ધ્યાન રાખવાનું, વાસણ બહુ ખખડે. વાસણ પસાડવા માંડે ને એટલે સમજી જવાનું કે હવે અહીંથી બંધ કરો. હા, એટલે ઓલા વાસણ ખખડતા હતા. એટલે ઓલા બધા ઉદ્યોગપતિઓ જોતા હતા ઉપર, જો વાસણ ખખડે એટલે ખ્યાલ આવે ને. સોક્રેટિસ સમજી ગયા કે હવે બંધ કરવાનું કે છે, પણ પ્રશ્ન પૂરો ન થાય ત્યાં સુધી ઉઠાય નહીં. આ બધા મોટા માણસો બેઠા.
અને ઘડી થયો ને ઓલી ઉપર પાણી ડોલ ભરી નાખ માથે. ઈ કે હું નહોતો કેતો વરસાદ ગાજે છે, કે આવ્યો ને બધાને પલાળી દીધો. પણ એમાં સોક્રેટિસ ખોટું લગાડતા નહીં. એનો પ્રેમ છે, મારો ટાઈમ થઈ ગયો છે, મને સાચવે છે, તો મારે એનું ધ્યાન રાખવું જોઈએ. એટલે પતિ પત્નીમાં આવું હાલવું જોઈએ. આમ તો શું છે, ઘરવાળો આમ ગાય ભલે દેતો હોય, પણ ઘડીક વાર ઓલી ન હોય ને તો તારી માં ગઈ ક્યાં કે એમ કરીને આટા મારતો હોય, બોલો ફળિયામાં. આ બધા અનુભવ હોય છે. હો, આમાં મજા છે. બાકી મીઠું મીઠું બોલે ને તમારા આઈ લવ યુ કરવા વાળા ઉપર લઈ જાય ને ત્યાંથી મારે ધક્કો. એટલે નમન નમન મેં ફેર હે બોતન મેં નાદાન બેદલ મુખી બમણા નમે ચોર અરે કમા. આવાનું ધ્યાન રાખવું. અને જે વિષયની આપણને ખબર જ નથી તેની ખબર શાસ્ત્રથી જ પડે. શાસ્ત્રમાં આવ્યું છે કે જે ધર્મની રક્ષા કરે તેની રક્ષા એટલે કે એનું કલ્યાણ ધર્મ કરે છે. આપણે અહીં લખ્યું છે ને, ધર્મની રક્ષા કરે એની રક્ષણ ધર્મ કરે. ખરેખર જોવા જઈએ ને તો આ મહત્વનો અહીંયા પોઈન્ટ આવ્યો છે કે ધર્મો રક્ષતી રક્ષિત. મનુસ્મૃતિના 8મા અધ્યાયના 15મા શ્લોકમાં છે. આથી જે ધર્મનું પાલન કરે તેના કલ્યાણનો ભાર ધર્મ ઉપર અને ધર્મના ઉપદેશક ભગવાન, વેદો, શાસ્ત્રો, ઋષિઓ, મુનિઓ વગેરે ઉપર હોય છે. આ ભગવાન એટલે ભગવદ્ ગીતા કીધી, મારો આ દરેકને મારો જવાબદારી છે. આપણને વેદો આપ્યા, શાસ્ત્રો આપ્યા, આપણને રસ્તો ન મળે તેમાંથી મળી જાય. ઋષિઓ દીધા, મુનિઓ દીધા, આ તેમની જ શક્તિથી તેનું કલ્યાણ થાય. આપણું કલ્યાણ કરવા માટે. આમ તો ઋષિઓને તો ભગવાન મળી જ ગયા હતા, એને આપણા સુધી આવવાની જરૂર કેમ પડી? અર્જુનને ભગવાન સમજાવી દીધું હોત તો હાલત, પણ આપણા સુધી પહોંચાડવાનો અર્થ શું? દરેક ભગવાન માટે અર્જુન છે. હો, આપણે કોઈ નકામા નથી, આ યાદ રાખવાનું. હા, લુવાર વિના લોઢું નું હરખું હાલે. હા, અને દરજી વિના કપડું હરખું ન હાલે, અને હોની વિના ઘરેણું હરખું ન થાય. બધાની જરૂર છે કે નહીં? અને ખેડૂત વિના ખેતી ન થાય, પશુપાલક વિના પશુ હરખા ન રહે. તો બધાની જરૂર છે. જેમ કોઈ માણસ વધારાનો નથી, પણ આજે માણસ કેવો થઈ ગયો છે? અમે તો વધારા ખાતાના થઈ ગયા, હવે અમારી કોઈ જરૂર નથી. અરે કેમ નહીં? એમાં જે નિવૃત્ત થયા ને ઘરડા થયા ને એ તો હાવ નિરાશ થઈ ગયા. અમારી ક્યાંય જરૂર નહીં. એટલે કેમ તારી જરૂર નહીં? તારી પાસે જે અનુભવનો ખજાનો છે, જયારે જરૂર પડે ત્યારે કાયમ આવશે. આપણી પાસે જ્ઞાન ઓછું હોય છે, પણ અનુભવનું જ્ઞાન તો છે. એક્સપિરિયન્સ ઇઝ અ ગ્રેટ ટીચર, આવું અંગ્રેજીમાં કહેવત છે. એક્સપિરિયન્સ એટલે અનુભવ. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.